તો બોટાદમાં કેનાલમાં મસ મોટું ગાબડું પડ્યું છે। બરવાડાના કાપડિયાળી ગામ પાસે ગાબડું, નાવડા વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડ્યું છે। કેનાલમાં પડ્યું છે 10 ફૂટથી વધારે મસ મોટું ગાબડું। તો કાપડિયાળી ઢાઢોદર ગામ વચ્ચે ગાબડું પડ્યું છે। 10 ફૂટ જેવડું મસ મોટું ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। अन्य समाचार पोरबंदरथी रतनपर जुरीओना जंगलमां आग लागवानी घटना। रतनपर जंगल विस्तारमां આગની ઘટના બની છે। પોરબંદર ફાયર બ્રિગેડની 2 ટીમો ઘટના સ્થળે પહોંચી છે। આગને કાબૂમાં લેવા હાથ ધરવામાં આવી છે કાર્યવાહી। તો ડેડિયાપાડાથી આપના ધારાસભ્ય ચૈતર વસાવા પર ફરી ફરિયાદ નોંધાઈ છે। ચૈતર વસાવા સહિત 13 લોકો પર એફઆઈઆર કરવામાં આવી છે। ખુદ ધારાસભ્ય ચૈતર વસાવાએ એક વિડીયો જાહેર કરીને આ દાવો કર્યો અને આ મામલે રોષ ઠાલવ્યો। પોલીસની મંજૂરી વગર 3 ડિસેમ્બરે યોજેલી પદયાત્રાને લઈને આ ફરિયાદ નોંધાઈ છે। તો રાજપારડીના પોલીસ ઇન્સ્પેક્ટર સુખમ ગોહિલે પોતે અરજદાર બનીને 13 લોકો પર ગુનો દાખલ કર્યો હોવાનો ચૈતર વસાવાએ દાવો કર્યો। સાથે જ આ પોલીસ તંત્ર સામે આક્ષેપ કર્યા। પીઆઈ ગોહિલે ખોટી રીતે ફરિયાદ કરી હોવાનો ચૈતર વસાવાનો આક્ષેપ। પીઆઈ ગોહિલ દ્વારા જે અમારા પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે, ત્યારે એ પીઆઈ ગોહિલ અને એમના એસપીને હું કહેવા માંગુ છું, તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય એવા 35 વિડીયો મારી પાસે છે। એ હાલના તબક્કે જ હું તમને આપું છું। તમે એ લોકો પર કાર્યવાહી કરો અને તમે જે અમારા પર ખોટી એફઆઈઆર કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે, આ અવાજ સંવિધાનનો અવાજ છે, આદિવાસીનો અવાજ છે, આ અવાજ ભરૂચની જનતાનો અવાજ છે। એ તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી। તમારી જેલો મોટી કરી દેજો। અમે ટૂંક સમયમાં તમારી જેલ ભરો આંદોલન કરવા માટે આવી રહ્યા છે। તો અમદાવાદના ઈસનપુરમાં ચોંકાવનારી ઘટના બની છે। દવાના ઓવરડોઝથી યુવકનું મોત નિપજતા ખળભળાટ મચી ગયો છે। ઈસનપુરમાં નશાકારક દવાના ઓવરડોઝથી મોત થયું। મિત્રએ મૃતકને નશા માટે આપ્યું હતું ઇન્જેક્શન। તો ઘોડાસર ગામમાં લેક ગાર્ડનમાં યુવકને અપાયું હતું ઇન્જેક્શન। તેના મિત્ર અને હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા યુવકે આપ્યું હતું ઇન્જેક્શન। હોસ્પિટલમાં દર્દીના ઓપરેશન માટે વપરાતા ઇન્જેક્શનનો ઉપયોગ નશા માટે કરતા હતા। તો યુવકો ઇન્જેક્શનમાં ઓવરડોઝ થઈ જતા યુવકની તબિયત લથડી હતી। હોસ્પિટલ લઈ જતા તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો। તો બીજી તરફ પોલીસે ઇન્જેક્શન આપનારા જયદીપ સુથારની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી। ઇન્જેક્શન મારફતે એને એક સિરિંજથી ઇન્જેક્શન આપેલું, જેને કારણે એ બેભાન થઈ ગયેલો અને ત્યારબાદ આ સારવાર દરમિયાન મૃત્યુ થયેલું। ઘરનાને જાણ કરતા ઘરના બધા અહીંયા આવેલા। ત્યારબાદ જે જયદીપ સુથાર છે એને પણ રાજસ્થાનથી રાઉન્ડ અપ કરવામાં આવેલ છે। પ્રાથમિક પૂછપરછમાં જયદીપ સુથાર દ્વારા એવું જણાવવામાં આવેલ છે કે મેડાઝોલમ નામનું ઇન્જેક્શન છે અને એ શસ્ત્રક્રિયા અને અમુક ઊંઘ પેદા કરવા તેમજ સુસ્તી લાવવા માટે આપવામાં આવતું હોવાનું प्राथमिक तपास में जानवा मिला। पता है, पर ये मेरे को पूरा विश्वास है कि उसने कई लोगों को वो रोज ड्रग्स देता है, इंजेक्शन देता है। जयदीप का काम ही ये है यहाँ पे नारोल में। कौन सी हॉस्पिटल में वो काम करता है जयदीप? वो कोई मान सरो कुछ ऐसा हॉस्पिटल है यहाँ पे, वो नाम तो मेरे को पूरा आइडिया पता नहीं है, लेकिन कोई हॉस्पिटल अहमदाबाद में कोई हॉस्पिटल है जहाँ पे वो। તો અમદાવાદના એએમસીના જીમ સ્વિમિંગ પુલમાં ખોટો પ્રવેશ નહીં લઈ શકાય। બિન અધિકૃત લોકોનો પ્રવેશ રોકવા એએમસી કડક થઈ છે। અનધિકૃત વ્યક્તિના પ્રવેશ અટકાવવા પ્રયાસ। ફેસ રેકગ્નિશન સિસ્ટમનો કરાશે ઉપયોગ। જિમ્નેશિયમ અને સ્વિમિંગ પુલમાં કરાશે અમલ। કાયમી અમલ થાય એ પહેલા ટ્રાયલ રન નોંધાયેલા સભ્યોનો ડેટા સિસ્ટમમાં સ્ટોર કરાશે। મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જેટલા પણ જે કહી શકાય કે જિમ્નેશિયમ છે અને સાથે જ જે સ્વિમિંગ પુલ છે, એ સ્વિમિંગ પુલમાં અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે કે જે લોકો પ્રવેશ કરતા હોય છે તે અન્ય વ્યક્તિઓ પ્રવેશ ના કરે, મેમ્બરો જ પ્રવેશ કરે, તેના માટે આખી એક સિસ્ટમ ઊભી કરવામાં આવે છે। જોઈ શકાય છે કે ફેસ રીડિંગ, ફેસના માધ્યમથી આપનું જે નામ હશે એ ક્લિક થશે, ત્યારબાદ જ એનો જે ગેટ છે, હું જે ઊભો છું મારું એ ફેસ રીડિંગ થશે। ફેસ રીડિંગ થયા બાદ જ આ જે કહી શકાય ગેટ છે તે ઓપન થશે, ત્યારબાદ જ મારી એન્ટ્રી છે તે એ સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમમાં થવા જવાની છે। જોડાયા છે મારી સાથે પિયુષભાઈ કે આખી ટેકનોલોજી શું છે। પિયુષભાઈ, આખી આ ટેકનોલોજી શું છે ફેસ રીડિંગ માટેની
અને ખાસ કરીને આનાથી શું લાભ આપને આપણા જે લોકો જે આવી રહ્યા છે ખાસ કરીને એને કેવી રીતે મળવાનો છે? એટલે આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેટલા સંચાલિત સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમ છે ત્યાં અત્યારે જે ફિઝિકલ કાર્ડથી એન્ટ્રી આપવામાં આવે છે તેના બદલે આપણે આ ફેશિયલ રેકોગ્નિશન બાયોમેટ્રિક શું છે એટલે શું સિસ્ટમ સમજાવો. આ એક કેવું છે કે ફોનના ટેબ્લેટ જેવું છે. આની અંદર તમારા ફેશિયલ બાયોમેટ્રિકનું એક વખત રજીસ્ટ્રેશન થાય એમાં તમારા ફેશિયલ ફીચર્સ આની અંદર સ્કેન થાય પ્લસ તમારું નામ, તમારો વેલિડિટી પીરિયડ જે તમારો છે જીમમાં ને કે સ્વિમિંગ પુલમાં મેમ્બરશીપનો તે તમામ ડેટા એક વખત એન્ટર કર્યા બાદ એ તમારો ડેટા સ્ટોર થઈ જાય. એના પછી તમારે જ્યારે પણ ફરી આવો સ્વિમિંગ પુલમાં કે એમાં તો તમારે કોઈ ફિઝિકલ કાર્ડ કેરી કરવાની જરૂરત ના પડે. તમારો ડેટા એની અંદર સ્ટોર થઈ જાય. પછી તમે જ્યારે પણ ફરી આવો ત્યારે જેમ કે તમે જોઈ શકો છો એવી રીતે એમના ફેશિયલ રેકોગ્નિશન જે થાય તેના બેઝ પર તેઓને એન્ટ્રી પ્રવેશ આપણે આપી શકાય આપણા જિમ્નેશિયમ અને સ્વિમિંગ પુલમાં. અને બિનઅધિકૃત લોકો કોઈ પણ આવ્યા હોય તો તેમને આવતા આપણે અટકાવી શકાય. જોઈ શકો છો કે આખી એક મોબાઈલ ટાઈપની એક સ્ક્રીન છે. એ સ્ક્રીનની અંદર ફેસ રીડિંગ થશે. ફેસ રીડિંગ થશે આખું. ત્યારબાદ જ એ વ્યક્તિ મારું નામ છે તે અહીં આવી ગયું છે. ત્યારબાદ જ મને જે એન્ટ્રી છે અહીંથી મળશે. એટલે અનઅધિકૃત જે વ્યક્તિ કહી શકાય કે તે તેમાં પ્રવેશ ના કરી શકે અને ટેકનોલોજીના માધ્યમથી જે મેમ્બર છે એ જ વ્યક્તિ છે તેમાં પ્રવેશ કરી શકે તે પ્રકારનો પ્રયાસ નગરપાલિકા અહીં કરવા જઈ રહી છે. કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં વિશાળ રેલી યોજાઈ. વિવિધ બેનર્સ સાથે હિન્દુઓએ સૂત્રોચ્ચાર કર્યા. મામલતદારને આવેદનપત્ર આપ્યું. 1971 ની અંદર જે મુક્તિવાહીનું ગઠન કરવામાં આવ્યું હતું એવી હિન્દુ મુક્તિવાહીનું ગઠન કરવામાં આવે, બાંગ્લાદેશના હિન્દુઓને બચાવવામાં આવે, બાંગ્લાદેશનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવે, બાંગ્લાદેશ સાથે ટોટલ વેપાર બંધ કરવામાં આવે. જો બાંગ્લાદેશ સાથે વેપાર બંધ થશે, બાંગ્લાદેશ આર્થિક રીતે ખતમ થશે. કે જે આ બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, આ અત્યાચાર વિરોધમાં યુએન ની અંદર હિન્દુઓ તરફી અવાજ ઉપાડવામાં આવે. તો અમદાવાદમાં 22 ડિસેમ્બરે ક્ષત્રિય એકતા મહાસંમેલન યોજાશે, જેનું આમંત્રણ આપવા કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત ભરૂચ પહોંચ્યા. અલગ અલગ ક્ષેત્રના રાજપૂત સમાજના સભ્યોને આમંત્રિત કરવા કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે અલગ અલગ વિસ્તારના અગ્રણીઓ સાથે મુલાકાત કરી. સાથે જ પત્રકાર પરિષદ યોજીને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા. અમદાવાદમાં ઓઢવમાં અમારું સ્થળ છે. ઓઢવમાં કુજોડ ગામ છે, ખોડિયાર ફાર્મ છે. ત્યાં અમે આ આયોજન કરવા જઈ રહ્યા છીએ અને મોટી સંખ્યામાં આ આયોજનમાં ક્ષત્રિયો ભેગા થવાના છે. અને ભવિષ્યમાં આજે અમારી ઘોર ઉપેક્ષાઓ રાજનીતિક ક્ષેત્રમાં થઈ છે અને અમારા પર જેટલા પણ પ્રહારો થયા છે એ પ્રહારો રોકવા માટે, એ ભવિષ્યમાં ના થાય, એનું પુનરાવર્તન ના થાય એ ઉદ્દેશ્યથી અમે ભેગા થવા જઈ રહ્યા. તો અમરેલીના વડેરા ગામનો યુવાન ભૌતિક દેવથિયા અગ્નિવીરની તાલીમ પૂર્ણ કરીને વતન પરત ફર્યો. યુવકે અત્યંત અઘરી ગણાતી અગ્નિવીરની પરીક્ષા પાસ કરતા ગામ લોકોએ તેનું રંગે ચંગે સ્વાગત કર્યું. સ્વાગત કરવા પાછળનું કારણ એટલું જ છે કે આ ગામના યુવાનો આ અગ્નિવીરમાં પ્રેરાય અને લશ્કરમાં ભરતી થાય અને લશ્કરમાં તાલીમ દેશ કાજે એમાં સેવા આપવા જાય એ માટે એનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરી અને ગામ લોકો આજે હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. ભારતીય સેનાના અગ્નિવીર જેવી કઠિન તાલીમ છે એ પૂર્ણ કરી અને તેમણે અમારી શાળા પરિવારનું, ગામનું, સમાજનું ગૌરવ વધારી અને સમગ્ર સમાજને એક નવો રાહ લીધો છે. તો થાઈલેન્ડથી શરૂ થયેલી ધમયાત્રા વડનગર પહોંચી. મેકોંગ ગંગા ધમયાત્રાનું વડનગરમાં આગમન થયું. થાઈલેન્ડના પ્રતિનિધિ મંડળ આવ્યા વડનગર. તો 10 ડિસેમ્બર સુધી આ યાત્રા છે તે યોજાશે. ધમ શતાબ્દી પર મેકોંગ ગંગા ઘોષણા માટેનો માર્ગ નિશ્ચિત થયો. પટના, બોધગયા, નવી દિલ્હી, ગુજરાતનો માર્ગ નિશ્ચિત છે. ત્યારે શાંતિ અને સદાચારી કાર્યોને પ્રોત્સાહન આપવા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ધમના સિદ્ધાંતો સાથે ડેક્લેરેશન જાહેર કરાશે. થાઈલેન્ડના લોકો બૌદ્ધ ધર્મની ભેટ બદલ આભાર વ્યક્ત કરશે. તો મેકોંગ અને ગંગા સંસ્કૃતિ વચ્ચે આધ્યાત્મિક જોડાણ મજબૂત બનાવવા માટેની આ યાત્રા